જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે હું સફેદ વટાણાનું સેવસળ બનાવવાની છું। એમાં એક વાડકી આ પ્રમાણેના સફેદ વટાણા લેવાના રહેશે। આ વટાણાને સવારે ધોઈ અને મેં 2 વાડકી પાણીથી પલાળી દીધેલા અને સાંજે જ્યારે મેં બાફ્યા તે બાફતી વખતે મેં મીઠું અને હળદર નાખીને જ ખાલી બાફ્યા છે। તો તમે જોઈ શકો છો કે કેવા સરસ બફાઈ ગયા છે અને સાથે મેં એક નાનું બટાકું પણ મેં બાફ્યું હતું। હવે આ સેવસળ બનાવવા માટે આપણે જરૂરી વસ્તુ હશે તેલ જોઈશે, પ્લસ ડુંગળી, લસણ, આદુ મરચાં, ટામેટાં, આટલી વસ્તુ જોઈશે। અને ખાસ હું જે વાપરું છું એ આ શ્રી હરિનો સેવસળનો મસાલો છે, એટલે બીજું વધારાનું મીઠું કે કશું જ નાખવાની એમાં જરૂર હોતી નથી। તો હવે આપણે સેવસળ બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં એક કઢાઈ લીધી છે, એ કઢાઈને હું ગરમ કરીશ। હવે કઢાઈ ગરમ થાય એટલે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું હું તેલ રેડીશ। હવે તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું। રાઈ બરાબર ફૂટે પછી એમાં થોડી હિંગ નાખીશું અને ત્યારબાદ એમાં લસણ પેસ્ટ નાખી લસણને બહુ બળવા નહીં દઈએ। ત્યારબાદ એમાં ટામેટાનો પલ્પ નાખીશું। આમાં બીજા કોઈ જ મસાલા એડ કરવાના નથી, શ્રી હરિનો જ મસાલો એડ કરીશું આપણે। પછી જરૂર લાગે તો જ મીઠું ઉમેરવાનું રહેશે। એક ચમચી જેટલો શ્રી હરિનો મસાલો આપણે ઉમેરીશું। મારે આ એક વાડકી વટાણામાંથી અમે 3 જણનું કરીએ છીએ, જોઈ શકો છો તેલ છૂટું પડે એટલે પછી એમાં બાફેલા વટાણા નાખી પાણી નાખી અને એને ઉકાળવાનું છે। અડધું બાફેલું બટાકું અને થોડુંક પાણી એડ કરી અને હવે હું આ સેવસળને 5 થી 10 મિનિટ સુધી ઉકાળીશ, એટલે બધો મસાલો બરાબર ચડી જશે। ડુંગળી કાચી નાખવાની હોય એટલે સર્વિંગ કરતી વખતે ડુંગળી ઉપરથી ભભરાવાની। તૈયાર છે આપણું ચટાકેદાર સેવસળ। હવે સર્વિંગ બાઉલમાં થોડુંક સેવસળ, એના પર સેવસળની સેવ થોડીક જાડી, ઓનિયન, જો તમને થોડુંક સ્વીટ ગમતું હોય તો સ્વીટ ચટણી। અમે સેવસળ બ્રેડ સાથે માણીએ છીએ એન્ડ તમે બન સાથે પણ ખાઈ શકો છો। તમે શું પસંદ કરો છો તે જણાવશો। જય શ્રી કૃષ્ણ।